સ્વામિનારાયણ ભગવાન ગઢપુરમાં હતા. એક દિવસ એક પ્રસંગ બન્યો. સંતોની સભા બેઠેલી. એમાં ચૈત્યાનંદ સ્વામી મોડા આવ્યા. સભામાં મોડા આવે એ મહારાજને કદાચ ઓછું ગમતું હશે. કદાચ કોઈ જવાબદારીના કારણે, કોઈ સેવાના કારણે મોડા આવે તો ઠીક છે, પણ સહેજે કોઈ મોડા આવે તે કદાચ મહારાજને ઓછું ગમતું હશે. ચૈત્યાનંદ સ્વામી મોડા આવ્યા એટલે સ્વામિનારાયણ ભગવાન સભા વચ્ચે કહે, તમે બધા સભામાં આવો છો અને તમે બધાએ સાંભળ્યું હશે, કામ, ક્રોધ, લોભ, માન, મત્સર મોટા દોષ છે. હા મહારાજ, એ તો ઘણીવાર સાંભળ્યું છે. તેમાં કોઈએ માનની મૂર્તિ જોઈ છે? ના મહારાજ, એ આવી એ માનની મૂર્તિ છે. મહારાજે ચૈતન્યાનંદ સ્વામી સામે હાથ લાંબો કર્યો. ચૈતન્યાનંદ સ્વામી કહે, સારું મહારાજ, હું માનની મૂર્તિ છું. ચાલ્યા ગયા. ચાલતા થઈ ગયા, સભામાં બેઠા નહીં. ચાલ્યા તો કેટલું ચાલ્યા, ગઢડા છોડી દીધું, એકલા નીકળી ગયા. ફરતા ફરતા સત્સંગ કરાવતા દૂર દૂરના પ્રદેશમાં પહોંચી ગયા. ખરેખર સ્વામી નીકળ્યા નથી હો. આ તો સ્વામિનારાયણ ભગવાનની એક યુક્તિ હતી. એક આત્મા બહુ પવિત્ર, પૂર્વના મુક્ત, એ આત્માને સત્સંગમાં લાવવો હતો, પણ જરા કાયદાઓની મર્યાદામાં રહીને તે બની શકે એમ નહોતું. એટલે એક કલમ થોડીક શિથિલ કરી ચૈતન્યાનંદ સ્વામીને મોકલ્યા. ઉપલક દ્રષ્ટિએ જતા રહ્યા, જાણે કે રિસાઈને. માનની મૂર્તિ કહી માટે ચાલ્યા ગયા. ફરતા ફરતા સત્સંગ કરાવતા, સ્વામિનારાયણ ભગવાનનો નિશ્ચય કરાવતા છેક ધરમપુર વાંસદા પહોંચી ગયા. જો વિમુખ થયા હોત તો બીજાને સત્સંગ ન કરાવે. કુશળ કુંવરબાઈ ત્યાં ધરમપુરમાં રાજ્ય કરતા હતા. કુશળ કુંવરબાઈ સંત મહાત્માઓનો બહુ આદર કરે. રાજ્યમાં કોઈ સાધુ સંત મહાત્મા આવ્યા હોય એને ઉતારા અપાય, ભોજન અપાય, અને કુશળ કુંવરબાઈ પોતે સવારના ઉઠી નાહી ધોઈ બધા સંતોનો ચરણ સ્પર્શ કરવા જાય, પગે લાગતા જાય, સૌના આશીર્વાદ લેતા જાય. એમાં આજે એક નવા સંતનો ઉમેરો થયેલો, એટલે કે ચૈતન્યાનંદ સ્વામી આવેલા. બધા સંતો મહાત્માઓની ધર્મશાળામાં એ તો સાથે ઉતરેલા. કુશળ કુંવરબાઈ બધાને પગે લાગતા લાગતા આવ્યા. જ્યાં ચૈતન્યાનંદ સ્વામીને પગે લાગવા જાય છે ત્યાં સ્વામી થોડાક પાછા ખસી ગયા. કેમ મહાત્માજી, મારો કોઈ અપરાધ થયો? તમારો અપરાધ નહીં, પણ દૂરથી પગે લાગી લો. પણ કંઈ કારણ? સંતના ચરણમાં તો 68 તીર્થ છે. સાચી વાત છે, એ વાત બિલકુલ સાચી વાત છે, પણ સંતના પગલા પડ્યા હોય ત્યાં સ્પર્શ કરીને નમસ્કાર કરી લો તો એ 68 તીર્થનું ફળ મળી જાય છે. હું સ્વામિનારાયણનો સાધુ છું, એટલે તમે મને દૂરથી જ પગે લાગજો. કોણ સ્વામિનારાયણ? સ્વામિનારાયણ સાક્ષાત ભગવાન છે. થોડીક વાતો સંભળાવી કુશળ કુંવરબાઈના અંતરમાં શાંતિ થઈ. સ્વામીજી, મને સ્વામિનારાયણ ભગવાનની વધુ વાતો કહો. દરરોજ કુશળ કુંવરબાઈ બેસતા ને ચૈતન્યાનંદ સ્વામી શ્રીજી મહારાજની વાતો કહેતા. કુશળ કુંવરબાઈને સત્સંગ થયો. સ્વામિનારાયણ ભગવાને ધરમપુર તેડાવવા માટેનું આમંત્રણ મોકલ્યું. શ્રીજી મહારાજે એ આમંત્રણ સ્વીકાર્યું. મહારાજને આંટી હોત તો કહેત કે એ તો પેલા વિમુખ ચૈતન્યાનંદે કંઠી બાંધી છે, આપણે નથી જવું. હકીકતે ચૈતન્યાનંદ સ્વામી વિમુખ થયા જ ન હોતા. સ્વામિનારાયણ ભગવાન 500 પરમહંસો સાથે ધરમપુર જવા માટે તૈયાર થયા છે. શ્રીજી મહારાજ અને સંતો ચાલતા ચાલતા જંગલો પાર કરે છે. એ વખતે ધરમપુર પહોંચતા વચ્ચે મોટા જંગલો આવતા, પુષ્કળ જંગલો આવતા. સ્વામિનારાયણ ભગવાન એ જંગલ પાર કરીને ધરમપુર પહોંચ્યા. શ્રીજી મહારાજ જ્યારે ધરમપુર પહોંચ્યા એ પહેલા ધરમપુરમાં એક ખરાબ ઘટના બની ગયેલી.